જય ગુરુદેવ. થોડું આપણે જ્ઞાન વિશે સમજીશું. જ્ઞાનમાં કોઈ પરિપૂર્ણ નથી. ભજન કરીએ તો ભજન થાય. આ જીવનમાં શાના માટે આવ્યા છીએ તે આપણે ભૂલી ગયા છીએ. કે હૃદયમાં જો તપાસીને હે છુપાએ લો ખજાનો છે. હે માનવ, તું તારા હૃદયની અંદર એકવાર તપાસ કરી લે. ભરપૂર ખજાનો ભરેલો છે, પણ ખજાનાને પાળવા માટે કોઈ સાધુ સંત નો સંગ થઈ જાય તો આ જીવનનો બેડો પાર થઈ જાય. આપણને આપણી માતાના ગર્ભનું જ્ઞાન છે કે જ્યારે માતાના ગર્ભની અંદર બુંદ પડ્યું, તમે જુઓ, આ ચોક્કસ વાત છે કે ગર્ભની અંદર જીવ આત્મા હોય કે ના હોય. એક ઉદાહરણ તમે જુઓ, એક મેણ હોય, બે તરવાલ હોય, તો બે તરવાલ એક મેણમાં કદી ના રહે. તો એક જીવ બે જીવના અંદર કદી હોય. જ્યારે એનું ભરણ પોષણ માતાની નાભીથી થતું હોય, હલન ચલન બધું નાભીથી થતું, એનું ઊંધું મસ્તક આકાશે પગ, જ્યારે એ પરમાત્માનું ભજન કરતો હોય, જ્યારે બહાર આવે, 9 માસ પૂરા થાય અને એનો જન્મ થાય, એની જાગૃત અવસ્થાની અંદર એને લાફો ટપલી જેને ટકોર કરે અને જીવાત્મા પ્રવેશી જાય તો એ જાગી જાય. એટલે રોવે તરત એ બોલવા માંડે કે ઉવા ઉવા બોલે. ઉવા એટલે ઉવા, આ જ્ઞાન ઉવા રહ્યું, અહીંયા રહ્યું, એટલે હું ભૂલી ગયો. સદગુરુનું સ્થાન એટલે આપવામાં આવ્યું છે. ભગવાનને એવું કીધું કે હે માનવ, તું જો સદગુરુ જોડે જઈ અને આ ભજન સદગુરુના ફેરામાં જવાથી તારું ભજન તને યાદ આવી જશે. એટલે સદગુરુનું સ્થાન આપવામાં આવે. કે જ્યારે એક સંતની કુટિયાની અંદર એક ભાઈ રોતો રોતો આવ્યો. તેને એવું કીધું સંતને, હે સંત મહાત્મા, મારા જોડે ધન દોલત બધું જ છે, પણ મારા ત્યાં પુત્ર જન્મવાનો ડોક્ટરે 3 કલાકનો સમય આપ્યો છે. તે મહાત્મા, તમે મને એવા આશીર્વાદ આપજો કે મારા બાળકને, એની માતાને કઈ થાય નહીં. મહાત્માએ કેવો જવાબ આપ્યો કે જે પરમાત્માનું ધાર્યું હશે ને એ 100% થશે. 3 કલાક પછી એનું
માતાના ઉદરમાંથી બાળકનો જન્મ થયો. જન્મ થયા પછી ડોક્ટરે એવું કીધું કે ભાઈ 24 કલાકનો સમય, જો 24 કલાકની અંદર આ બોલે, રોવે, તો આ બાળક તમારું ન કે ભગવાન. બહુ જ સમજ્યા જેવી વાત છે. જો પરમાત્માની કૃપા ના હોય તો આ બધું શક્ય નથી. ધન દોલત આ બધું મિથ્યા થઈ જાય. એક દિવસ જો આ ના મળે તો મિથ્યા. એને એવું હતું, કરોડપતિ હતો એ ભાઈ, પણ એને સમજણ પડી ગઈ કે પરમાત્મા સિવાય તો કયું છે જ. ડોક્ટરે 24 કલાકની અંદર ફરી તપાસ કર્યો તો એને ફરી ટપલી આપી, એટલે જાગૃત અવસ્થાની અંદર આવી ગયો. એની ચેતના ચાલુ થઈ ગઈ. એટલે કીધું કે પ્રભુ છે ક્યાં, તું કોણ છે, એ જ્ઞાન વિચારી જો. પરમાત્મા આ હૃદયની અંદર ક્યાં બેઠો છે, એવો કોણ છે, એવું જ્ઞાન તું વિચારી જો. કે હતો તું ક્યાં, આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. હે માનવ, તું આ લોકની અંદર તું આવ્યો છે, શાના માટે આવ્યો છે, અને તું પાછો ક્યાં જવાનો છે, એનો તું નક્કી પણ કરી લેજે. ન કે આ મનુષ્ય દેહની અંદર તારું 84 લાખ યોની નિશ્ચિત છે. જો આ દેહની અંદર ભજન નહીં થાય તો આ કર્મનો ભોગવટો ફાઇનલ, સમજી લેજો. એટલે એ વાત કોઈ સદગુરુની પ્રાપ્તિ હોય ને કોઈ સદગુરુનો ભેટો કરી અને આ જીવનને ધન્ય બનાવી આપણો જ્ઞાનનો માર્ગ એ ખોડી લેવો એ જરૂરી છે. એટલે કીધું, હતો તું ક્યાં, આવી ગયો ક્યાં, પાછો ક્યાં જવાનો છે. ભજનની અંદર ચોક્કસ કીધેલું છે કે તું પાછો ક્યાં જવાનો. સવારે જ્યારે ફૂલની કળી ખીલે ને તો એને ખબર નથી કે કયા મંદિરમાં જવાનું છે કે કોની શમશાન યાત્રા ઉપર જવાનું છે. એટલે આપણું જીવન એવું છે, જ્યાં સુધી આ શ્વાસા ચાલે છે ત્યાં સુધી ઓળખાણ કરી લો. કોઈ સદગુરુના ચરણે જઈ અને સાચું સમરણ, સાચું ભજન કરી લો. બસ આપણો બેડો પાર થઈ જશે. જય ગુરુદેવ.